નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિત તેમાં પ્રકરણ 6 નવા પ્રકરણનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. એ પ્રકરણનું નામ છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો આ પ્રકરણ શીખતા પહેલાં આપણે તેના વિશે થોડુંક માહિતી મેળવી લઈએ. અને ત્રિકોણ વિશે આપણને થોડીક માહિતી તો છે જ તે, એટલે કે આપણે આગળના પ્રકરણમાં આગળના ધોરણમાં ત્રિકોણ વિશે ઘણું બધું ભણી ચૂક્યા છીએ. તો ફરીથી તે રિવિઝન કરી લઈએ, એટલે કે યાદ કરી લઈએ. તમે શીખ્યા છો કે ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનેલો એક સાદો બંધ વક્ર છે. ત્રિકોણ કેટલા રેખાખંડોથી બનેલો હોય? 3 રેખાખંડોથી. અને એક સાદો બંધ વક્ર છે. તેને 3 શિરોબિંદુ હોય, 3 બાજુ હોય અને 3 ખૂણા હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે ત્રિકોણને અહીં આકૃતિ જે આપેલી છે ને, તો ત્રિકોણને 3 શિરોબિંદુ, એટલે શિરોબિંદુ એ, શિરોબિંદુ સી અને શિરોબિંદુ બી, આમ 3 બિંદુ છે અને 3 બાજુ છે. 1, આ 2 અને આ 3. 3 બાજુ છે અને 3 ખૂણા છે, એટલે ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3. એટલે કે આમ 3 બાજુ, 3 ખૂણા અને 3 શિરોબિંદુ છે. હવે બાજુઓ કઈ કઈ? તો રેખાખંડ એ બી એ બાજુ છે, પછી રેખાખંડ બી સી એ પણ બાજુ છે, અને રેખાખંડ સી એ, એમ 3 બાજુ છે. ત્યાર પછી 3 ખૂણા. ખૂણો બી એ સી આ રીતે પણ લખી શકાય, અને એને ખૂણો ફક્ત એ પણ કહી શકાય. જે વચ્ચે હોય ને એ ખૂણો એ છે, એટલે ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, આમ 3 ખૂણા છે. પછી શિરોબિંદુ, 3 શિરોબિંદુ છે, શિરોબિંદુ એ, શિરોબિંદુ બી અને શિરોબિંદુ સી. હવે શિરોબિંદુની એની સામેની બાજુ, આ શિરોબિંદુ એ છે એની સામેની બાજુ કઈ છે? એની સામેની બાજુ BC છે. અને બાજુ ABની, આ બાજુ AB છે, એની સામેના ખૂણાનું માપ આપી શકશો? એટલે એનો સામેનો ખૂણો કયો થયો? એનો સામેનો ખૂણો થયો C. તો ત્રિકોણનું તેની બાજુના આધારે, ખૂણાના આધારે કેવી રીતે વર્ગીકરણ કરી શકાય તે જાણો છો? તો બાજુના આધારે એટલે કે તેના પણ પ્રકાર છે. બાજુના આધારે પણ 3 પ્રકાર પડે છે: વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ. હવે વિષમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુના માપ અલગ અલગ હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહે છે. આપણે આ ધોરણ 6માં ભણી ચૂક્યા છીએ કે જેને ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. વિષમ એટલે અલગ અલગ, બધા જ બાજુના માપ અલગ અલગ હોય. ત્યાર પછી સમદ્વિબાજુ ત્રિકોણ, જે ત્રિકોણની 2 બાજુના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે. દ્વિ એટલે 2, સમદ્વિ એટલે કે 2 બાજુના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ત્યાર પછી સમબાજુ ત્રિકોણ એટલે કે બધી જ બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. આ 3 વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. શબ્દ સમજાય જાય એટલે એની વ્યાખ્યા આવડી જાય. વિષમબાજુ એટલે બધી બાજુના માપ અલગ અલગ હોય, સમદ્વિબાજુ એટલે 2 બાજુના માપ સરખા હોય, અને સમબાજુ એટલે કે બધી જ બાજુના માપ સરખા હોય. આમ બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે છે. ત્યાર પછી ખૂણાના આધારે પણ 3 પ્રકાર પડે છે: લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. આ પણ આપણને ખબર જ છે કે લઘુકોણ ત્રિકોણ એટલે 90 કરતાં નાનું માપ હોય તો તેને લઘુકોણનો ખૂણો કહેવામાં આવે છે. ગુરુકોણ 90 કરતાં વધારે અને 180 કરતાં નાનો ખૂણો હોય તો તેને ગુરુકોણ ખૂણો કહે છે. અને કાટકોણ ત્રિકોણ એટલે 90 જ માપ હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આ જે છે એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે કે ઉપરના દર્શાવેલા ત્રિકોણના આકારો કાગળમાંથી કાપો અને તમારા નમૂના અને તમારા મિત્રોને કાપેલા નમૂના સરખાવો અને ચર્ચા કરો. તો ખાસ ત્રિકોણની બાજુ, ખૂણા અને શિરોબિંદુ અને બાજુના પણ પ્રકાર અને ખૂણાના પણ પ્રકાર પડે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે અહીં જે આકૃતિ બધી આપેલી છે એ આપણે જોઈને કહેવાનું છે કે એમાંથી કોણ વિષમબાજુ છે, કોણ સમદ્વિબાજુ અને કોણ સમબાજુ ત્રિકોણ છે.
હવે આપણે પહેલી આકૃતિ જોઈએ ABC. એમાં જુઓ બે બાજુના માપ સરખા છે, 8 સેમી અને 8 સેમી. તો બે બાજુના માપ સરખા હોય તો કયો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યાર પછી બીજી આકૃતિ છે, એમાં ત્રણેયના માપ અલગ અલગ છે, તો તે વિષમબાજુ ત્રિકોણ છે. પરંતુ એમાં જે છે વિષમબાજુ ત્રિકોણ છે અને 90નો ખૂણો આપેલો છે, એટલે કાટકોણ ત્રિકોણ છે. અને આ પહેલી આકૃતિ જે છે એ ત્રણેય બાજુના માપ 90 કરતાં નાના છે, એટલે એ લઘુકોણ ત્રિકોણ થયો. લઘુકોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ બંને. હવે બીજી આકૃતિની અંદર કાટકોણ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. ત્યાર પછી ત્રીજી આકૃતિ છે, એમાં બે બાજુના માપ સરખા છે, તો સમદ્વિબાજુ ત્રિકોણ અને 90 કરતાં મોટું માપ છે ખૂણાનું, એટલે ગુરુકોણ ત્રિકોણ. ત્યાર પછી ચોથી આકૃતિ, એમાં ત્રણેય બાજુના માપ સરખા છે, એટલે સમબાજુ ત્રિકોણ. એ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે અને એ લઘુકોણ ત્રિકોણ છે. ખૂણા એના 90થી નાના છે, ત્રણે ત્રણ, એટલે લઘુકોણ ત્રિકોણ છે. ત્યાર પછી પાંચમી આકૃતિ, અહીં બે બાજુના માપ સરખા છે, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ અને અહીં ગુરુકોણનો ખૂણો છે, એટલે ગુરુકોણ ત્રિકોણ થશે. ત્યાર પછી છઠ્ઠી આકૃતિ, એમાં બે બાજુના માપ સરખા છે, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ અને ખૂણો છે કાટકોણનો, એટલે કાટકોણ ત્રિકોણ છે. તો હવે આ શીખ્યા પછી આપણે થોડુંક વધારે નવું શીખીએ કે ત્રિકોણ જે છે એની મધ્યગા એટલે શું? ત્રિકોણની મધ્યગા આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક કાગળને વાળીને કેવી રીતે શોધી શકાય તે તમે જાણો છો. એક કાગળમાંથી ત્રિકોણ ABC કાપો અને તેની કોઈ પણ એક બાજુ, ધારો કે રેખાખંડ BC લો અને કાગળને વાળીને રેખાખંડ BCના લંબ દ્વિભાજકનું સ્થાન નક્કી કરો. વાળવાથી મળતો સ્થળ રેખાખંડ BCને Dમાં મળે છે, તે રેખાખંડ BCનું મધ્ય બિંદુ છે. તે રેખાખંડ AD દોરો. હવે જે છે રેખાખંડ BCના મધ્ય બિંદુને તેની સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ AD ત્રિકોણની મધ્યગા કહેવાય છે. હવે આ આકૃતિ જે છે આ ત્રિકોણ દોરેલો છે. આ ત્રિકોણની બરોબર જે રેખાખંડ BC જે છે એના બે સરખા ભાગ કરવાના છે, એટલે બરોબર સીધો એક રેખાખંડ દોરવાનો, બે સરખા ભાગ કરવાના છે એટલા માટે બરોબર. પછી જ્યાં છેદે છે તેને નામ આપ્યું D અને બરોબર એ ઉપરથી એટલે આ બાજુ પણ માપ સરખું થઈ ગયું અને આ બાજુનું માપ પણ સરખું થઈ ગયું, એટલે રેખાખંડ BCની સામે જે છેડો જોડ્યો ને એની મધ્યગા AD, એટલે એની મધ્યગા કઈ થઈ? AD. એટલે આપણે અહીંથી જોડવું પડશે એને આ રીતે. બીજી આકૃતિમાં જોઈએ કે ખૂણાથી એને જ્યાં બે સરખા ભાગ થાય છે ત્યાં જોડી દીધા છે, એટલે રેખાખંડ AD છે એ શું છે? મધ્યગા. રેખાખંડ AD શું છે? મધ્યગા. બાજુઓ રેખાખંડ AB અને CA લઈને બીજી બે મધ્યગા શોધો. મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને ખાસ આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડે છે. હવે આકૃતિ સાથે જોઈને કે મધ્યગા કોને કહેવાય કે હંમેશા ત્રિકોણના શિરોબિંદુમાંથી જ ઉત્પન્ન થાય. તો આ ત્રિકોણનું શિરોબિંદુ છે ત્યાંથી બરોબર સીધું, ક્યાંય આડીવળી નહીં, બરોબર સીધી જ રેખા પસાર થાય છે અને જે રેખાખંડ ઉપર એ મધ્યબિંદુમાં સાથે જોડાય છે એ રેખાખંડ BC જે છે એના બે સરખા ભાગ થાય છે. એટલે હંમેશા એટલું જ યાદ રાખવાનું કે મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડે છે, હંમેશા સામેની બાજુને. બરાબર, આ છે મધ્યગા વિશે. હવે આપણે થોડુંક આગળ માહિતી મેળવીએ. મધ્યગા વિશે માહિતી મેળવ્યા પછી હવે આપણે જોઈએ ત્રિકોણનો વેધ, કે ત્રિકોણનો વેધ એટલે શું. ત્રિકોણ આકારનું પૂઠું ત્રિકોણ ABC કાપો, ટેબલ પર તેને ઊભું મૂકો, અહીં જો મૂકેલું છે એ રીતે. આ ત્રિકોણ કેટલો ઊંચો છે? શિરોબિંદુ A થી આધાર રેખાખંડ BC સુધીના અંતરને તેની ઊંચાઈ કહેવામાં આવે છે. A થી રેખાખંડ BC સુધીના ઘણા રેખાખંડ દોરી શકાય છે.
તેમાંનો કયો રેખાખંડ ઊંચાઈ દર્શાવશે? એથી શરૂ થતો સીધો નીચે રેખાખંડ બીસી પર આવતો અને રેખાખંડ બીસીને લંબ રેખાખંડ એએલ ઊંચાઈ દર્શાવે છે અને રેખાખંડ એએલ ત્રિકોણનો વેધ છે. એએલ આ જે છે એ ત્રિકોણનો વેધ છે. અહીં તો ઘણા બધા ખૂણા એથી ઘણી બધે વેધ દોરી શકેલા છે, બરાબર. પણ ત્રિકોણ ખૂણાથી સીધું રેખા એટલે કે રેખાખંડ એએલ એ ત્રિકોણનો વેધ છે. ત્રિકોણના વેધમાં એટલું જ યાદ રાખવાનું છે કે એ પણ શિરોબિંદુમાંથી જ પસાર થાય છે, ખૂણાના શિરોબિંદુમાંથી, અને એ સામેની બાજુ જ આવે છે, પણ એ સીધી રેખામાં આવે છે. એના બે સરખા ભાગ થતા નથી, જે મધ્યગામાં થાય છે. ત્રિકોણના વેધનું એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ છે, એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ છે, અને બીજું સામેની બાજુને સમાવતી રેખા પર છે. દરેક શિરોબિંદુમાંથી વેધ દોરી શકાય છે. દરેક શિરોબિંદુમાંથી વેધ દોરી શકાય છે. હવે જે છે અહીં આ લઘુકોણ ત્રિકોણ આપેલો છે, અહીં કાટકોણ ત્રિકોણ આપેલો છે અને અહીં ગુરુકોણ ત્રિકોણ આપેલો છે. તો આ ત્રણેય ત્રિકોણ જે છે એ આકૃતિ સાથે તેને આપેલા છે. હવે એમાં એવું કહે છે કે તેમાં વેધ દોરો. આ ત્રણેય આકૃતિ છે તેમાં વેધ દોરવાનું કહે છે. તો પહેલો પ્રશ્ન અહીં આપેલો જ છે કે એક ત્રિકોણના કેટલા વેધ હોઈ શકે? તો એક ત્રિકોણના 3 વેધ હોય છે. ત્રિકોણને કેટલા વેધ હોય? એક ત્રિકોણને 3 વેધ હોય છે, એટલે એક ત્રિકોણને 3 વેધ હોઈ શકે છે. હવે અહીં જે 3 ત્રિકોણ છે એમાં આપણે વેધ દોરવાના છે. હવે આ જે લઘુકોણ ત્રિકોણ છે એમાં વેધ દોરીએ. બરોબર ઉપરના શિરોબિંદુમાંથી સીધી જ રેખામાં વેધ દોરવાનો છે, એટલે એ કાટકોણ ત્રિકોણે આવશે. એટલે સીધો જ દોરવાનો, ત્રાસો લઈ જવાનો નથી વેધ. પછી બીજી આકૃતિમાં એમાં જે છે એ પણ આ જે છે એ સીધો વેધ છે, અને વેધ જ કહેવાય છે, કારણ કે વેધ એ રેખાખંડ એસી એ વેધ છે. એ સીધી આપણે ત્રાસો કરી શકીએ નહીં. મધ્યગા ત્રાસી થાય પણ વેધ ત્રાસો ન થાય. ત્યાર પછી આપણે દોરીએ ગુરુકોણ ત્રિકોણમાં. તો ગુરુકોણ ત્રિકોણમાં પણ વેધ એ પણ સીધો જ આવે. તો આપણે એને આ રીતે કરી શકીએ કે આ રીતે દોરી શકાય છે. આ છે વેધ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શું વેધ હંમેશા ત્રિકોણની અંદરના જ ભાગમાં આવશે? તો ના, વેધ હંમેશા ત્રિકોણની અંદરના જ ભાગમાં આવે એવું ન હોય, એ બહારના ભાગમાં પણ આવે છે. આપણે કાટકોણ ત્રિકોણમાં જોયું અને ગુરુકોણ ત્રિકોણમાં જોયું કે વેધ બહારના ભાગમાં પણ હોઈ શકે છે. ત્યાર પછી તમે એવો ત્રિકોણ વિચારી શકો છો કે જેના 2 વેધ તેની 2 બાજુ જ મળે. હા, એવો વેધ આપણે આ કાટકોણ ત્રિકોણ છે ને એ દોરી શકીએ. એની બાજુ પણ છે અને વેધ પણ છે. આ આકૃતિ જે છે એ એક બાજુ છે એસી, અને એસી એ વેધ પણ છે. પ્રશ્ન 5, કોઈ ત્રિકોણ માટે વેધ અને મધ્યગા સમાન હોઈ શકે? કે કોઈ એવો ત્રિકોણ જે છે કે એની મધ્યગા અને ત્રિકોણ સમાન હોઈ શકે? તો હા, સમબાજુ ત્રિકોણના વેધ અને મધ્યગા સમાન હોય છે. કે કયા ત્રિકોણના? સમબાજુ ત્રિકોણના, કારણ કે એની બધી બાજુ સરખી હોવાથી તેનો વેધ અને મધ્યગા સમાન હોય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 6.1 તરફ આગળ વધીએ. તેમાં પ્રશ્ન 1, સ્વાધ્યાય 6.1માં પ્રશ્ન 1, ત્રિકોણ PQRમાં DA રેખાખંડ QR નું મધ્ય બિંદુ છે. આ D છે એ રેખાખંડ QRનું મધ્ય બિંદુ છે. તો રેખાખંડ PM શું છે એ કહેવાનું છે. આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો રેખાખંડ PM શું છે? એ વેધ છે. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું વેધ. કઈ રીતે વેધ છે? કારણ કે એ ઉપરના શિરોબિંદુમાંથી સીધી પસાર થાય છે. વેધ હંમેશા સીધો જ દોરવામાં આવે છે. ત્યાર પછી રેખાખંડ PD એ શું છે? તો રેખાખંડ PD એ
મધ્યગા છે. મધ્યગા એટલે બરોબર વચ્ચેના ભાગમાં 2 ભાગ કરે છે, એટલે 2 સરખા ભાગ કરે છે. આ મધ્યગા છે. તો QM બરાબર MR, એટલે કે QM અને MRના માપ સરખા છે, એટલે બંને રેખા સરખી છે? તો ના, બંનેના માપ અલગ અલગ છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના માટે કાચી આકૃતિ દોરવાની છે. તો તેમાં પ્રશ્ન એ, ત્રિકોણ ABCમાં રેખાખંડ BE મધ્યગા છે. આપણે કાચી આકૃતિ દોરવાની છે કે ત્રિકોણ ABC દોરવાનો અને એનો મધ્યગા BE દોરવાનો છે. તો આપણે કાચી આકૃતિ દોરીએ, કોઈ પણ રીતે ત્રિકોણથી દોરી શકાય છે, બરાબર. તો આના જ આકૃતિ દોરીએ તો પણ ચાલે, એટલે આપણે આવી આકૃતિ દોરીએ છીએ. આ આકૃતિ દોરી, આપણે એને નામ આપ્યું A, B અને C. રેખાખંડ BE મધ્યગા છે. રેખાખંડ BE એ મધ્યગા દોરવાની છે. તો અહીં B તો છે, હવે આપણે બરોબર ત્યાંથી જ રેખા પસાર કરવી પડશે, અને સામેની બાજુ, એની સામેની બાજુ કઈ થી? AC. એ સામેની બાજુ છે, તો ત્યાં બરોબર 2 સરખા ભાગ થાય એ જ રીતે રેખાખંડ દોરવાનો છે. એટલે અને નામ આપીએ એને E. એટલે આ બાજુ પણ સરખી અને આ બાજુ પણ સરખી છે. તો આ રીતે પ્રશ્ન 2ની એની કાચી આકૃતિ દોરી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન બી, ત્રિકોણ PQRમાં રેખાખંડ PQ અને રેખાખંડ PR ત્રિકોણના વેધ છે. એ ત્રિકોણના વેધ દોરવાના છે. તો આપણે ત્રિકોણની બાજુ પણ સરખી છે અને વેધ પણ, એટલે બંને એક જ સરખા છે. તો એવી આકૃતિ દોરવાની છે. તો એવી આકૃતિ આપણે દોરી શકીએ ત્રિકોણ રીતે, બરાબર. આગળ આપણે જોઈ જ ગયા છીએ કે કાટકોણ ત્રિકોણની એવી આકૃતિ દોરીએ કે એમાં વેધ પણ સરખો અને બાજુ પણ સરખી હોય છે. PQR. હવે આ આકૃતિ જે છે, આપણે નામ નિર્દેશ થોડુંક ઉલટું કરી નાખીએ, બરાબર. તો આપણે વેધને સરખું બંને મળે આપણને. તો અહીં આપણે ઉપરથી લઈએ Q, અહીં નામ આપીએ P અને અહીં નામ આપીએ R. હવે રેખાખંડ PQ, આ રેખાખંડ PQ એક બાજુ પણ છે અને વેધ પણ છે. પછી રેખાખંડ PR, તો આ રેખાખંડ PR પણ વેધ પણ છે અને બાજુ પણ છે, બરાબર. એટલે કે ત્રિકોણના 2 વેધ PQ અને PR. તો આ રીતે એની આકૃતિ દોરી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન સી, ત્રિકોણ XYZમાં રેખાખંડ YL ત્રિકોણની બહારના ભાગમાં આવેલો એક વેધ છે. એવી આકૃતિ દોરવાની છે. તો પહેલાં તો આપણે એક ત્રિકોણ દોરી નાખીએ. આ ત્રિકોણ આપણે દોર્યો છે, બરાબર. એને નામ આપીએ XYZ. XYZ. પછી શું કહે છે? Y જે છે, YL એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે, બહારનો વેધ છે. તો આપણે લેવાનો છે Y અને L. તો Y ક્યાં છે? એ નામમાં ફરીથી ફેરફાર કરી નાખીએ કે આ ત્રિકોણ દોર્યો છે, એમાં અહીં નામ આપીએ X, Z અને Y. Y અને L એ ત્રિકોણની બહારના ભાગમાં, આલો તો Y થી લેવાનું છે અને બરોબર આપણે આ રીતે એક રેખા દોરવાની છે અને એ રેખા આ રીતે લંબાવી દેવાની છે અને એને નામ આપવાનું છે L. તો આ જે રેખાખંડ, આ વેધ છે, Y અને L એ બહારનો વેધ દોરેલો છે. ત્યાર પછી પ્રશ્ન 3, આકૃતિ દોરીને ચકાસો કે સમ દ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. એવી આકૃતિ દોરવાની છે કે સમ દ્વિબાજુ ત્રિકોણની અંદર મધ્યગા અને વેધ એક સરખો જ હોઈ શકે. તો એવી આકૃતિ દોરી શકાય છે. તો આપણે એક ત્રિકોણની આકૃતિ દોરીએ. એ સમ દ્વિબાજુ એટલે કે 2 બાજુના માપ સરખા છે. હવે આ 2 બાજુના માપ સરખા છે, એને નામ આપી દઈએ આપણે A, B
અને આ સી નામ આપ્યું. બે બાજુના માપ સરખા એટલે સમદ્વિબાજુ ત્રિકોણ. હવે તેમાં વેધ અને મધ્યગા દોરવાની છે. તો બરોબર વચ્ચે આ આવી જાય છે, વેધ આવી ગયો. બરોબર ખૂણેથી વચ્ચે આવી જાય એટલે બે સરખા ભાગ થઈ ગયા એટલે મધ્યગા પણ થઈ ગઈ, અને ખૂણામાંથી બરોબર સીધી રેખામાં આવે છે એટલે વેધ પણ થઈ જાય. એટલે એક જ વેધ છે અને એક જ મધ્યગા છે, અને આપણે નામ આપીએ એ ડી અને નામ આપી દઈએ ડી. તો આ રીતે કાચી આકૃતિ એટલે કે સમદ્વિબાજુની આકૃતિમાં મધ્યગા અને વેધ સરખા હોય છે. ત્યાર પછી સ્વાધ્યાય 6.2. સ્વાધ્યાય 6.2ની અંદર પ્રશ્ન 1 છે કે નીચેની આકૃતિઓમાં બહિષ્કોણ એક્સનું માપ શોધો. ખાસ સૂચના ઉપર ધ્યાન આપવાનું છે. બહિષ્કોણ શબ્દ વાપર્યો છે અને એક્સનું માપ શોધવાનું કીધું છે. બરાબર. અને આ બહિષ્કોણની અંદર હંમેશા એક્સનું માપ બહારની ભાગમાં જો શોધવાનું કીધું હોય તો આપણે અંદરની બાજુનો સરવાળો કરીએ એટલે બહારની બાજુનું માપ મળી જાય આપણને. બરાબર. જ્યારે બહિષ્કોણના એક્સનું માપ શોધવાનું કીધું હોય ત્યારે, અને એક્સ આપને બહારના ભાગમાં આપેલો હોય તો તેમાં પહેલી આકૃતિ છે, એક 50 માપ છે, એક 70 છે, અને બહારના ભાગ એક્સનું માપ શોધવાનું છે. તો આપણે જેનું શોધવાનું છે એને આગળ લેવાના. એટલે ખૂણો એક્સ વત્તા 50 બીજા ખૂણાનું માપ અને ત્રીજા ખૂણાનું માપ છે 70 બરાબર. આ જે છે એ આપણે તરત તેનું માપ મળી જશે. એટલે ખૂણો એક્સ બરાબર. આપણે માપ જેનું શોધવાનું છે, ખૂણા એક્સનું માપ શોધવાનું છે, તો જેનું શોધવાનું છે એ આગળ લઈ લે. ખૂણો એક્સ બરાબર 50 વત્તા 70. તો 50માં 70 નાખીએ તો કેટલા મળે આપણને? 50માં 70 નાખીએ એટલે આપણને મળે છે 120. એટલે આ એક્સનું માપ શું થશે? 120 થશે. તો બીજા બધા જ દાખલા આ જ રીતે ગણવાના છે. ખાસ યાદ રાખવાનું કે જ્યારે બહિષ્કોણ શબ્દ હોય અને એક્સનું માપ શોધવાનું કીધું હોય ને, અને એ એક્સ જે છે એ બહારની બાજુમાં આપેલો હોય તો તેમાં સરવાળો કરવાનો. જે બે બાજુના માપ આપેલા હોય ને તેનો સરવાળો કરવાનો. એટલે બધા જ દાખલા આ રીતે ગણવાના છે, સરવાળો કરીને જ. ત્યાર પછી બીજો દાખલો, એક્સ બરાબર 65 વત્તા 45. તો અહીં 65 અને 45નો સરવાળો કરવાનો છે. તો 65માં 45 નાખીએ તો થાય છે 110. તો આ રીતે બીજો દાખલો આપણે ગણી શકીએ. ત્યાર પછી ત્રીજો દાખલો, એમાં પણ એક્સ બહાર જ છે. તો એક્સ બરાબર 30 વત્તા 40. તો 30 ને 40 કેટલા થાય? 30 ને 40 થાય છે 70. તો આ રીતે દાખલા નંબર 3 આપણે ગણ્યો. તો હવે તમારે જાતે દાખલા નંબર 4, 5 અને 6 આપણે જેમ 3 કર્યા છે ને એ જ રીતે નીચેના 3 પણ એ જ રીતથી ગણવાના છે. તો એ તમારે જાતે ગણવાના છે. ત્યાર પછી સ્વાધ્યાય 6.2ની અંદર પ્રશ્ન 2, નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો. જો આમાં સૂચના પર ધ્યાન આપવાનું છે. અંદરનો ખૂણો કીધો છે અને અજ્ઞાત કીધો છે. અંદરનો અને અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધવાનું કીધું છે. જ્યારે આવી સૂચના હોય ત્યારે આપણે કરવાની, જે બે ખૂણા આપેલા હોય એની કરવાની બાદબાકી. બરાબર. તો અહીં પહેલી આકૃતિ છે, અંદર એક્સ આપેલું છે અને એનું માપ શોધવાનું કીધું છે. તો 115 બહાર છે અને 50 અંદર છે, તો કરવાની બાદબાકી. જેનું શોધવાનું છે આગળ લઈ લઈ. એક્સ બરાબર 115 ઓછા 50. ખાસ યાદ રાખવાનું કે જ્યારે અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધવાનું કે ત્યારે હંમેશા બાદબાકી કરવાની હોય છે. અને જો એ અજ્ઞાત ખૂણો અંદરના બાજુમાં આપેલો હોવો જોઈએ. એટલે 115માંથી 50 બાદ કરીશું એટલે મળે છે આપને 65. તો આ રીતે પહેલો દાખલો છે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. બીજો દાખલામાં પણ એ જ રીતે કરવાનું છે. એક્સ બરાબર 100 ઓછા 70. 100માંથી 70 બાદ કરીએ એટલે કેટલા મળે છે આપણને? 100માંથી 70 બાદ કરીએ એટલે
30 મળે છે, એટલે ખૂણો 30નો થયો છે. ત્યાર પછી ત્રીજો દાખલો, તેમાં પણ x શોધવાનો છે, બરાબર 125. હવે બીજા ખૂણાનું માપ આપેલું નથી, ફક્ત નિશાની કરેલી છે. જ્યારે કોઈ પણ આકૃતિમાં આવી નિશાની હોય અને ખૂણા પર હોય તો તેનું માપ 90 સમજવું, એટલે કે કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. હવે 125માંથી 90 બાદ કરીએ એટલે કેટલા વધે? 35 વધે છે, એટલે એક ખૂણો થયો 35નો. ત્યાર પછી આ જે બીજા 3 દાખલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. જેમ આપણે આ 3નો કર્યો એ જ રીતે એક જ રીત છે, એ રીતે દાખલા ગણવાના છે. પણ એટલું યાદ રાખવાનું, અહીં કરવાની છે બાદબાકી. જ્યારે બહિષ્કોણના ખૂણાનું એક્સનું માપ શોધવાનું કે ત્યારે સરવાળો કરવાનો, અને અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધવાનું કે ત્યારે કરવાનો બાદબાકી. હવે આપણે થોડુંક આ સ્વાધ્યાય પૂરો કર્યા પછી હવે થોડુંક નવું શીખીએ કે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તો ત્રિકોણના 3 ખૂણાને સાંકળતો ધ્યાન ખેંચે તેવો એક ગુણધર્મ છે. એ ગુણધર્મ કયો છે કે ત્રિકોણના 3 ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. કે ત્રિકોણના 3 ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય છે? 180. એ આપણે આગળ શીખી જ ગયા છીએ, પરંતુ ફરીથી આ યાદ રાખવાનું છે. 3 ખૂણા એક ખૂણો બનાવે છે, આ એક સરળ કોણ છે, આથી તેનું માપ 180 થાય છે. એટલે ત્રિકોણના 3 ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. ત્યાર પછી સ્વાધ્યાય 6.3ની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું માપ એટલે કે એક્સનું મૂલ્ય શોધો. અહીં જો સૂચના જે છે અજ્ઞાત ખૂણો છે એક્સ શોધવાનો છે, પણ માપ નહીં, પણ મૂલ્ય એટલે કે સૂચના ઉપર આ પ્રકરણમાં ખાસ ધ્યાન આપવાનું છે. કારણ કે આકૃતિ બધી સરખી હોવાથી સૂચનાને આધારે દાખલા ગણવાના છે. એટલે અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધવાનું છે. અને આપણે એક સરવાળાનો ગુણધર્મ પણ શીખી ગયા છીએ કે ત્રિકોણના કે 3 ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. હવે અહીં આપણે પહેલી આકૃતિ જોઈએ. અહીં 50 છે, અહીં 60 છે અને અહીં x છે. તો આપણે તરત યાદ આવે કે અંદરના ખૂણા અજ્ઞાત એક્સનું માપ શોધવાનું છે. તો આપણે કરીએ બાદબાકી, પણ બાદબાકી કરવાની નથી. જો માપ શોધવાનું કીધું હોય તો બાદબાકી, પણ અહીં તો મૂલ્ય શબ્દ છે. મૂલ્ય શબ્દ હોવાથી આપણે ત્રિકોણના બધી બાજુના માપનો સરવાળો કરવાનો છે. તો ત્રિકોણની બધી બાજુના માપનો સરવાળો કરીએ, એટલે કે 50 + 60 + x બરાબર ત્રિકોણની 3 બાજુનો માપનો સરવાળો કેટલો થાય? 180. એટલા માટે આપણે 180 મૂકવાના છે. ત્યાર પછી 50ની અંદર 60 નાખીએ તો 110 + x બરાબર 180. હવે જે શોધવાનું છે આગળ લઈ લઈએ, એટલે ખૂણો x બરાબર 180 વત્તા છે તો થઈ જશે ઓછા, એટલે x બરાબર 180 ઓછા 110. હવે x બરાબર 180માંથી 110 જાય તો કેટલા વધે? 70. તો આ ખૂણાનું માપ કેટલું થયું? 70 થયું. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે મૂલ્ય શબ્દ આવે ત્યારે ત્રિકોણના 3 બાજુનો માપનો સરવાળો બરાબર 180 આ સૂત્ર લાગુ પડે છે. બીજો દાખલો, તો અહીં તે 30 3 બાજુનો માપનો સરવાળો 30 + 90. અહીં કાટકો આવી નિશાની હોય ને એટલે 90 જ સમજવાના. 30 + 90 + x બરાબર 180. 30માં 90 નાખીએ તો થાય છે 120 + x બરાબર 180. જે શોધવાનો છે ખૂણો આગળ લઈ લઈ, એટલે કે x બરાબર 180 ઓછા 120. ખૂણો x બરાબર 180માંથી 120 જશે એટલે કે બાદ કરીશું તો મળે છે આપણને 60. એટલે ત્રીજા ખૂણાનું માપ થશે xનું 60 માપ થશે. ત્યાર પછી ત્રીજો દાખલો, એમાં છે 30 + 110 + x બરાબર 180. 110ની અંદર 30 નાખીએ તો 140 + x બરાબર 180. ખૂણો x બરાબર 180માંથી 140 આપણે બાદ કરીએ તો આપણને મળે છે 40. એટલે ખૂણો x બરાબર માપ કેટલું થયું? 40 થયું. ત્યાર પછી ચોથો દાખલો, એમાં જે છે 2 x આપેલા છે, એટલે બેયના માપ સરખા છે, એટલે આપણે શોધવાના છે બંને. તો 50 + x બરાબર 180. 50 વત્તા 1માં 1 x નાખીએ તો કેટલા થાય? 2x.
એટલે કે 50 વત્તા 2x બરાબર 180. તો 2x આગળ લઈ લઈ શોધવાના છે, એટલા માટે 2x બરાબર 180માંથી 50 બાદ કરીએ. 2x બરાબર 180માંથી 50 જાય તો મળે છે 130. હવે જે છે એ 2 જે છે ગુણાકારમાં છે તો જતા રહેશે ભાગાકારમાં. તો x બરાબર 130 ભાગ્યા 2. તો ખૂણો x બરાબર આપણને મળે છે 65. ભાગાકાર કરીએ તો જવાબ મળે છે 65 જવાબ આવે છે. ત્યાર પછી આકૃતિ 5, તેમાં ત્રણેય ખૂણા એક્સનું માપ શોધવાનું છે. એકેયનું માપ આપેલું નથી. તો આપણે સૂત્રની રીતે જ કરવાનું છે કે ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે કે એક્સ વત્તા એક્સ બરાબર 180. ત્રણેય એક્સ ભેગા કરીએ એટલે થાય છે 3x બરાબર 180. હવે x બરાબર 180 ભાગ્યા 3, કારણ કે 3 ગુણાકારમાં છે, જતા રહેશે ભાગાકારમાં. હવે 180 ભાગ્યા 3 કરીએ એટલે આપણને જવાબ મળે છે 60. એટલે ખૂણા એક્સનું માપ હશે 60. એટલે 3 ખૂણાનું માપ કેટલું હશે? 60 હશે. છઠ્ઠી આકૃતિ, એમાં જે છે એક એક્સનું માપ આપેલું છે, અહીં 2x છે ને અહીં કાટકોણ ત્રિકોણ છે એટલે 90 માપ છે. તો આપણે ત્રણેય બાજુના માપનો સરવાળો કરીએ. x વત્તા 2x વત્તા 90 બરાબર 180. 2xમાં એક x નાખીએ તો થાય છે 3x વત્તા 90 બરાબર 180. 3x બરાબર 180 ઓછા 90. 180માંથી 90 બાદ કરીએ તો 3x બરાબર આપણને 90 મળે છે. ત્યાર પછી 3 છે એ ગુણાકારમાં છે, જતા રહેશે ભાગાકારમાં. એટલે 90 ભાગ્યા 3 કરવાથી 30 જવાબ મળે છે. એટલે ખૂણા એક્સનું માપ શું હશે? 30 હશે. ત્યાર પછી પ્રશ્ન 2, એમાં શું કહે છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો ખાસ યાદ રાખવાનું છે, અજ્ઞાત જ કીધું છે પણ મૂલ્યો શબ્દ છે. તેમાં આપણે પહેલી આકૃતિ, અહીં વાયનું શોધવાનું છે અને એક્સનું શોધવાનું, બંને અંદરના ભાગમાં જ છે. તો પહેલાં બધી બાજુનો માપનો સરવાળો એ રીતે કરી શકાય, પણ પહેલાં આપણને વાયનું માપ મળી જ જાય છે. કારણ કે જો અહીં 120 છે તો એ અભિકોણની રેખિક જોડ થઈ. રેખિક જોડના માપ હંમેશા સરખા હોય, એટલે રેખિક જોડને આધારે આપણે પહેલાં દાખલો ગણીએ. તે ખૂણો વાય વત્તા 120 બરાબર 180 રેખિક જોડ હોવાથી, એટલે કે વાય બરાબર 180 ઓછા 120. વાય બરાબર 180માંથી 120 બાદ કરીએ તો કેટલા મળે છે? 60 મળે છે. એટલે વાયના ખૂણાનું માપ શું થયું? 60 થયું અહીં. તો હવે આપણે જે પ્રશ્ન 1માં જે સૂત્ર લાગુ પડ્યું ને એ અહીં થશે હવે, કે બધી બાજુના માપનો સરવાળો. એટલે ખૂણો એક્સ વત્તા 50 વત્તા 60 બરાબર 180. 60 શું કામ લીધા? કારણ કે અહીં વાયનું માપ શું છે? 60 છે. તો ખૂણો એક્સ વત્તા 50માં 60 નાખીએ તો કેટલા થાય? 110 બરાબર 180. હવે જે ખૂણો એક્સ શોધવાનો છે એ આપણે આગળ જ છે. તો 180 ઓછા 110, કારણ કે અહીં વત્તા છે તો થઈ જશે ઓછા. તો ખૂણો એક્સ બરાબર આપણને માપ મળે છે 70. એટલે ખૂણા એક્સનું માપ છે 70. ત્યાર પછી દાખલા નંબર 2, અહીં જે છે ખૂણો વાય અહીં છે અને ખૂણો એક્સ અહીં શોધવાનો છે. ખૂણો વાય છે એની સામેના ખૂણાનું માપ કેટલું છે? 80 છે. તો ખૂણો વાય બરાબર 80 થશે, કારણ કે અભિકોણના માપ હોવાથી ખૂણા વાયનું માપ થશે 80. અભિકોણ હોવાથી ખૂણા વાયનું માપ થશે 80. એટલે અહીં આપણે 80 માપ મળી ગયું. હવે આપણે બધી બાજુના માપનો સરવાળો બરાબર 180 એ સૂત્ર લાગુ કરીએ. એટલે કે 50 વત્તા 80 વત્તા એક્સ બરાબર 180. 50માં 80 નાખીશું એટલે થશે 130 વત્તા એક્સ બરાબર 180. ખૂણા એક્સનું માપ શોધવાનું છે એટલે આગળ લઈ લઈ. ખૂણા એક્સ બરાબર 180 ઓછા 130, વત્તા છે તો થઈ જશે ઓછા. હવે ખૂણા એક્સ બરાબર આપણને માપ મળે છે 50. ત્યાર પછી દાખલા નંબર 3, અહીં પણ વાય અને એક્સનું માપ શોધવાનું છે. તો પહેલાં આપણે અંદરની બધી બાજુના માપનો સરવાળો બરાબર 180 આ સૂત્ર લાગુ કરીને દાખલો ગણી લઈએ. તો ખૂણો વાય વત્તા 60 વત્તા 50 બરાબર 180. ખૂણો વાય વત્તા 50ની અંદર 60 નાખીએ એટલે થાય છે 110 બરાબર 180. ખૂણો વાય બરાબર 180 વત્તા છે તો ઓછા થઈ જશે 110.
તો y બરાબર 180માંથી 110 જાય તો કેટલા મળે? 70 મળે છે. તો આપણે ખૂણા yનું માપ શું મળ્યું છે? 70 મળ્યું છે, બરાબર. હવે જ એક્સનું શોધવાનું છે. તો ખૂણો એક્સ છે એ રેખિક જોડના આધારે છે, આ રીતે, બરાબર. તો અહીં આપણે ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર 180, કારણ કે રેખિક જોડના માપ પણ 180 થાય છે. ખૂણો એક્સ શોધવાનો છે એટલે ખૂણો એક્સ વત્તા વાય છે 70. ખૂણો એક્સ વત્તા 70 બરાબર 180. ત્યાર પછી ખૂણો એક્સ બરાબર 180માંથી 70 બાદ કરીએ એટલે આપણે મળે છે 110. એટલે ખૂણો એક્સ બરાબર માપ મળશે 110. ત્યાર પછી દાખલા નંબર 4. અહીં પણ છે આપણે ખૂણો એક્સ અને ખૂણો 60 એ અભિકોણની જોડ છે. એટલે ખૂણા એક્સનું માપ આપને મળે છે 60. અભિકોણની જોડ હોવાથી માપ સરખા હોય છે. તો એક્સનું માપ મળી ગયું આપણને 60. તો હવે બધી બાજુના માપનો સરવાળો એ રીતે કરીને દાખલો ગણીએ. ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા 30 બરાબર 180. ખૂણો એક્સ બરાબર કેટલું છે? આપણે 60 મળ્યું છે. તો 60 વત્તા વાય વત્તા 30 બરાબર 180. 60માં 30 નાખીએ તો 90 વત્તા વાય બરાબર 180. ખૂણો વાય છે એ શોધવાનો છે એટલે આગળ લઈ લઈ. ખૂણો વાય બરાબર 180 વત્તા છે તો ઓછા 90 અને ખૂણો વાય બરાબર 90. એટલે 180માંથી 90 જાય તો કેટલા વધે? 90 વધે છે. દાખલા નંબર 5. અહીં ખૂણો વાય અને આ 90 બંને અભિકોણની જોડ છે. એટલે વાય બરાબર આપણને મળે છે 90. હવે આપણે શોધીએ અંદરના ખૂણા. અંદર એક્સ, એક્સ અને વાય છે. વાય તો આપણે 90 ખબર જ છે. તો ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો એક્સ બરાબર 180. ખૂણો એક્સ વત્તા વાય એટલે 90. એટલે 90 વત્તા એક્સ બરાબર 180. આ એક એક્સ ને એક એક્સ કેટલા થયા? 2x. એટલે 2x વત્તા 90 બરાબર 180. 2x બરાબર 180માંથી 90 બાદ કરવાના છે. વત્તા હોવાથી ઓછા કરીશું, બરાબર. તો 2x બરાબર 90 જવાબ મળે છે. અને 2 એ ગુણાકારમાં છે, જતા રહેશે ભાગાકારમાં. તો x બરાબર 90 ભાગ્યા 2 એટલે ભાગાકાર કરીએ એટલે 45 જવાબ મળે છે. ત્યાર પછી દાખલા નંબર 6. દાખલા નંબર 6 જે છે એમાં બધા બહાર x છે, અંદર એક જ y છે, બરાબર. તો અને આભિકોણ છે. જો એક્સનું માપ આવશે એ જ વાયનું માપ ગણાશે. તો ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર 180. 3x ભેગા કરીએ એટલે 3x બરાબર 180. 3 ગુણાકારમાં જતા રહેશે ભાગાકારમાં. તો x બરાબર 180 ભાગ્યા 3. 3x x બરાબર 60. 180 ભાગ્યા 3 કરીએ એટલે 60 જવાબ મળે છે. એટલે ખૂણો વાયનું માપ પણ 60 જ હશે, કારણ કે અભિકોણની જોડ હોવાથી. તો અહીં આપણો સ્વાધ્યાય 6.3 પણ પૂર્ણ થાય છે. તો તમારે પાકી બુકની અંદર 6.1, 6.2 અને 6.3 ત્રણે 3 સ્વાધ્યાય પાકી બુકમાં લખી નાખવાના છે. અસ્તુ.